રાજ્યમાં અષાઢમાં અનરાધાર, સૌરાષ્ટ્રમાં વરસાદના આગમનથી ધરતીપુત્રોને રાહત. સુરેન્દ્રનગરના તમામ તાલુકામાં સાર્વત્રિક વરસાદ. ધ્રાંગધ્રામાં 2 કલાકમાં 4 ઇંચથી વધુ વરસાદ. જિલ્લાનો વાંસલ અને નાયકા ડેમ ઓવરફ્લો. સમલા ગામ સંપર્ક વિહોણ. તો મોરબીનું મચ્છુ 2 સંપૂર્ણ ભરાતા 6 દરવાજા 8 ફૂટ ખોલાયા. રાજ્યમાં 30 જિલ્લામાં અત્યંત ભારે વરસાદની વકી. આગાહી અનુસાર મધ્ય અને દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદ. ખેડાના વસોમાં આભ ફાટ્યું. 24 કલાકમાં 18 ઇંચ વરસાદે તોડ્યો 21 વર્ષનો રેકોર્ડ. નવસારીમાં ફરીથી પૂર જેવી સ્થિતિનું નિર્માણ થતાં કેન્દ્રીય મંત્રી CR પાટીલે કરી સમીક્ષા બેઠક. ઉત્તર અને મધ્ય ગુજરાતમાં ભારે વરસાદના મંડાણ. સાબરકાંઠામાં NDRFની 1 ટીમ તૈનાત. અમદાવાદના વિવિધ વિસ્તારોમાં ભારે વરસાદી ઝાપટાથી ભરાયા પાણી. વિરમગામમાં 2 કલાકમાં 2.5 ઇંચ વરસાદ. વાસણા બેરેજના તમામ દરવાજા ખોલાયા. અમદાવાદમાં 600થી વધુ ટીમો સતત મેદાને. સવારે 6 થી 12 વાગ્યા સુધીમાં 200 તાલુકામાં નોંધાયો વરસાદ. અત્યાર સુધીમાં મોસમનો કુલ 64.76% વરસાદ. કચ્છમાં હજી પણ વરસાદની ઘટ. તો પાણીની સારી આવકથી નર્મદા ડેમમાં 73%થી વધુ પાણીનો સંગ્રહ. 15 ડેમો છલોછલ. 25 ડેમ હાઈ એલર્ટ પર. NDRFની 17 અને SDRFની 33 ટીમો તૈનાત. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આંધ્રપ્રદેશમાં ગ્રીનફિલ્ડ એરપોર્ટનું કર્યું લોકાર્પણ. આંધ્રની સંસ્કૃતિની ઝલક દર્શાવતા એરપોર્ટ ખાતે રંગારંગ કાર્યક્રમ સાથે પીએમનું ઉષ્માભેર સ્વાગત. પીએમએ કહ્યું, આંધ્રના વિકાસની પ્રગતિ દર્શાવે છે આ વિકાસ કાર્યો. આંધ્રપ્રદેશ બાદ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી કર્ણાટકની મુલાકાતે. મૈસુરુમાં વિવેક સ્મારકનું કરશે ઉદ્ઘાટન. સ્વામી વિવેકાનંદની સ્મૃતિ સાથે જોડાયેલા કલ્ચરલ યુથ સ્મારકની નાગરિકોને આપશે ભેટ. કમર્શિયલ સિલિન્ડર થયો સસ્તો. દિલ્હી અને કલકત્તામાં 200 રૂપિયા સસ્તું થયું 19 કિલોનું સિલિન્ડર. સતત બીજા મહિને મળેલી રાહતથી હોટેલ, રેસ્ટોરાં અને કેટરિંગના વ્યવસાયીઓને રાહત. જોકે ઘરેલું LPGની કિંમતોમાં કોઈ ફેરફાર નહીં. કાશ્મીરના કુલગામના આતંકી હુમલામાં ઈજાગ્રસ્ત થયેલા બીજા શ્રમિકનું પણ સારવાર દરમિયાન મોત. નામ પૂછીને આતંકવાદીઓએ મજૂરોને મારી હતી ગોળી. ઉપરાજ્યપાલ મનોજ સિન્હાએ આતંકવાદીઓ સામે અભિયાન વેગીલું બનાવવા આપ્યા આદેશ. ગ્લાસગો રાષ્ટ્રમંડળમાં ભારતીય એથ્લીટનું શાનદાર પ્રદર્શન યથાવત. નીરજ ચોપરાએ જીત્યો રજત ચંદ્રક તો યશવીરે કાંસ્ય. ભારતના 10 મુક્કેબાજો પાસે આજે ગોલ્ડન પંચની તક. 23 મેડલ સાથે ભારત મેડલ ટેલીમાં 10મા સ્થાને.